હજી 10મી તારીખે ગુજરાતના હવામાન ખાતા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતમાંથી ઓફિશિયલી ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ તાજા સમાચાર એવા આવી રહ્યા છે કે ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે અને આ વખતે દિવાળી અને નવું વર્ષ એ દિવસે પણ વરસાદ પડવાની વકી છે. હવામાન ખાતાના કહેવા પ્રમાણે આ વરસાદની અસર મોટે ભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની રહેશે. તો બાકીના ગુજરાતને કદાચ એમાંથી રાહત મળે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને હજી સુધી વરસાદમાંથી મુક્તિ મળે એવું લાગતું નથી. આ ઉપરાંત 18મી થી 30મી ઓક્ટોબર સુધી બંગાળની ખાડીમાં લો પ્રેશર થવાનું છે. એટલે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને એવી શક્યતા છે કે ગરમી 2 થી 3 ડિગ્રી વધશે. એટલે એવું લાગી રહ્યું છે કે ગુજરાતે હવે શિયાળાની પણ રાહ જોવાની છે. જોડાયેલા રહેજો આવી માહિતી માટે ગુજરાત વન સાથે. અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.